સામાન બધો જ પેક થઈ ગયો. હવે જાય છીએ અમે કેચીધામ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. તો બધાને મારા હર હર મહાદેવ. કેમ કે અમે અત્યારે છીએ ને છત્રીની અંદર, કેમ કે હરિદ્વારમાં ધોમધામ વરસાદ ચાલુ રહ્યો છે અને અમે તમારા માટે વિડીયો અપલોડ કરવા માટે ગંગા મિયાના ઘાટે આવ્યા. ગંગા મિયાના ઘાટે એટલા માટે આવ્યા છીએ કે ગંગા મિયાના ઘાટે છે ને નેટ ઓન આવી ગયો. નેટ વધારે ચાલે છે, જોરદાર ચાલે છે. અત્યારે 26% અપલોડ, સોરી 100% અપલોડ થઈ ગયું, 16% અપલોડ થઈ ગયું. અને અમે છત્રી લઈને બેઠા છીએ, પણ મારો વાહો પલ્લે છે. પલક કે હું નો છત્રી આપું, લેપટોપ કે હું પલ્લી જાય, અને હું કહું હું પલ્લી જાઉં. એટલે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બે શબ્દો કહેશો? ઠંડી બહુ જ છે અત્યારે. વરસાદ પણ ચાલી રહ્યો છે ને એક સાઈડ થી વરસાદ ચાલી રહ્યો છે, વરસાદ આવી રહ્યો પડી રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે. ગાઈઝ ફિલહાલ વરસાદ રહી ગયો છે. અને હવે વાત હતી આપણે કે ગંગા મિયામાં તમારે હરિદ્વાર પહોંચતા ખર્ચો કેટલો થયો અને કિલોમીટર કેટલા થયા. તો મેં ટોટલ અત્યારે કાઢી લીધું છે, એનું અપડેટ તમને આપી દઉં. ભાવનગર અમે પેલી ટાંકી ફૂલ કરાવી છે 31,780 રૂપિયાની, અહીં 33 લીટર આવી હતી. પછી રાજસ્થાનમાં મેં ફૂલ કરી હતી 3448 રૂપિયાની આવી હતી, 32 લીટર. અને પછી જયપુરમાં 1800નું નાખ્યું હતું. એક્સપ્રેસ વે ચડતા હતા, કેમ કે એક્સપ્રેસ વે ચડતા વખતે કદાચ પેટ્રોલ મળે ના મળે, એટલે ત્યાંથી મેં નખાઈ લીધું. ટોટલ 83 લીટર થયું ગ્લાંજાની અંદર. ગ્લાંજાની એવરેજ આવી છે 19 કિલોમીટરની. અને પૈસાની વાત કરું તો 8,500 રૂપિયા થયા, 8,426 રૂપિયા થયા. એમાં 2,000 ટોલ નાખું નાખવાનું, એટલે ટોટલ 10,426 રૂપિયા અમારે અહીંયા હરિદ્વાર પહોંચતા ખર્ચ લાગ્યો છે. એ મારોની ગાડીનો અને રોડ ઉપર ચાલે એનો લાગ્યો છે, અમારો નથી. બાય ધ વે, જો આની જગ્યાએ થાર લઈને આવ્યા હોત ને તો કમસે કમ અમારે 16,000નું જોત, 6,000 વધારે જોત. પણ બાય ધ વે મારું તો કેવું કે ગાડી હંમેશા મોટી લઈને આવો. અમારે તો સામાન વધારે હતો ને એના હિસાબે અમારે આ ગાડી લઈને આવી હતી. તો આ રહ્યો ખર્ચ. પહોંચતા અમારે જોયા છે 11,000, લમસમ ગણી લો તો 11,000 જોયા છે. અને જો રિટર્ન પાછા જઈએ, હવે અમે અત્યારે ક્યાં જઈએ ખબર નહીં, પણ બધો ખર્ચો તમને કહેશું. અત્યારનું હરિદ્વાર પહોંચવાનું તમને અપડેટ આપ્યું છે. તો આજનો દિવસ હરિદ્વાર અમારો અહીંયા પૂરો થાય છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 1 વાગ્યા છે. અને અમે લેવા જઈએ છીએ, અમે બોટલ લેવા જવાના હતા કેન્યા, જે ગંગાજળ થોડું થોડું લઈ જાય ને 5-5 લીટર ભરી લઈએ. અને પલક તો અહીંયા વરસાદ ચાલુ હતો એટલે તો આશ્રમ એને છોડીને આવ્યા ફટાફટ કે ચાલો અમે ગંગાજળ લઈ આવીએ. પછી અમે અહીંથી નીકળીએ છીએ કેચીધામ. કેચીધામ અશોકભાઈને નથી ગયા, અમે બંને ગયા હતા. અમે બંને જ ગયા હતા, અશોકભાઈને રાહુલને બધા આવ્યા. તો કેચીધામ પણ જઈ આવ્યા. એ પણ કેચીધામ જવું બધાનું ડ્રીમ હોય છે. તો કેચીધામ અહીંથી થાય છે 234 કિલોમીટર એટલું થાય છે. તો જઈએ અહીંયા, તો પહેલાં થોડું ગંગાજળ ભરીએ અને આશ્રમે નાસ્તો કરીને પછી અમે કેચીધામ તરફ નીકળીએ. ગંગા મિયાના ઘાટે આવીને અમે આ સિંગ ભજીયા ખાતા હતા. મેં તો કચરો હેઠે નથી નાખો, આપણી ફરજ બને છે કે ગંગા મિયાને સાફ રાખીએ. બાકી અહીંના લોકો છે અમુક એને અહીંયા વોશરૂમ કરે, અહીંયા કચરો નાખે અને અહીંયા સાબુથી કપડાં ધોવે. બાય ધ વે, હું પહેલી વાર આવ્યો ત્યારે મેં તમને વિડીયો બતાવ્યો હતો કે અહીંયા લોકો આવું પણ કરે છે. બટ આપણી ફરજ બને છે કે આપણે ગંગા મિયાને માનીએ છીએ. કે આપણે માનો કે આપણે મંદિર ગામમાં છે તો આપણે નહીં જતા હોય, પણ બહારના આવીને એ મંદિરને માન આપતા હશે. અહીંયા થોડુંક એવું જ છે કે આપણે બહારથી આવીને તો ગંગા મિયાને વધારે માન આપીએ. અહીંના જો માણસો છે થોડુંક ઓછું માન આપે છે. એમના માટે નદી છે ને આપણા માટે ગંગા મિયા છે, એટલો ફેર છે. જ્યારે હરિદ્વાર હું આવ્યો છું ને ત્યારે ટ્રાફિક બહુ હોય છે, પણ આજે બધા લોકો કુંભમાં ગયેલા છે એટલે હરિદ્વારમાં એક રીતે શાંતિ છે. અને અહીંયા સુકૂન તો ડબલ સુકૂન થઈ ગયું. તો કેન્યાની દુકાન આવી ગઈ છે, કેન્યુ લઈ લઈએ. કિતને કા ભૈયા? ડબલ ભાવ છે. આ કેન્યાનો ભાવ 100 રૂપિયા છે. અમે બધેલી લીધેલો છે, પણ હવે કાકા ડબલ ભાવ કહે છે. એટલે તમે આવો તો કેન્યામાં ભાવ કરાવજો, બાકી તમે હેરાન થઈ જશો. એક કમ પડા इसलिए मैं 100 में लेके आया था, इसलिए बोल रहा हूँ. कोई नहीं, हम नेक्स्ट ले लेते. जो आज के नहीं આપણે 100 में લઈએ આગળ જઈને. 100 में हमने ले लिया है. मेरे पास ऑलरेडी एक पड़ा हुआ है, बट एक कम है इसलिए लेने आया हैं. જો ગાઈસ મળી ગયું 100 રૂપિયામાં. આમ આવું એક ના બે. જ્યારે પણ તમે હરિદ્વાર આવો ત્યારે તમે હરકી પોડી નાવા જાવ છો, પણ મારી તમને રિક્વેસ્ટ છે, અલકનંદા ઘાટ છે ને તમે ત્યાં આવજો. કોઈ બી રિક્ષાવાળો એને કહેવાનું કે અલકનંદા હોટેલ છે ને મને ત્યાં લઈ જાઓ. ત્યાંની બાજુમાં એક્ઝેક્ટ તમને મળશે અલકનંદા હોટલમાં 5,000 થી 6,000 રૂપિયા ભાડું રૂમનું. હવે એની બાજુમાં જશો ત્યારે કેશવ આશ્રમ છે. કેશવ આશ્રમ તમે જશો ત્યાં તમને 500 રૂપિયામાં રૂમ મળશે અને 1,200 થી 2,000 રૂપિયામાં રૂમ મળશે. ત્યાં એમનું ખાવાનું ડુંગળી લસણ વગરનું મળશે અને એ એક્ઝેક્ટ સારું. અને એનું ખાધા પછી તમને પેટમાં ગોટો પણ નહીં ચડે ને કંઈ પણ નહીં થાય. તમને રિક્વેસ્ટ મારી એ જ કરવા માટે કે તમે જ્યારે પણ આવો ત્યારે અલકનંદા ઘાટ આવજો. ત્યાં તમને ટ્રાફિક ભીડભાવ નહીં જોવા મળે. અને હોમઘાટની બાજુમાં જ અલકનંદા ઘાટ આવેલો છે. હોમઘાટ તમને અહીંથી બાજુ તમે આવશો ને ત્યારે ધ્યાન રાખજો, જ્યારે ગંગા મિયા તમારા ગાડીમાં તમને દેખાવા મળે ત્યારે હોમઘાટ મોટો હોમ બનાવેલો છે આ રીતના, ત્યાં તમારે આવવાનું રહેશે.
હરિદ્વાર એક એવી જગ્યા છે જે યંગ જનરેશનને ઓછી ગમશે, પણ જે મોટા ઉંમરના હોય, એમના પપ્પા હોય, એમને વધારે ગમતી છે. પણ મારું દિલથી કહું ને, ગમે એટલું ફરી લો ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર, પણ તમે છે ને હરિદ્વાર એકવાર હાથ જોડીને કહો તમે આવજો આવજો આવજો. બોલું નથી કહેતા, જીવતા હશું ત્યારે આવી જજો, બાકી મર્યા પછી છોકરા લાવે કે ન લાવે એનું નક્કી ન હોય. તો ચાલો, ઘાટ આવી ગયું છે તો હવે ગંગાજળ ભરી લઈએ. ચાલો ગંગા મિયા, પાછા જલ્દી બોલાવજો. સામાન બધો જ પેક થઈ ગયો. હવે જાય છીએ અમે કેચી ધામ. મને છે ને સવારની જરા પણ મજા નથી. બહુ બધું પેટમાં દુખે છે. મતલબ જે અહીંયા વચ્ચેનું જે હોય ને અહીંયા પેટ પાસે, અહીંયા દુખે છે પેટમાં. અહીંયા નથી દુખતું, અહીંયા દુખે છે. કેમ કે અહીંયા આવ્યા ને ત્યારના છે ને અમે 3 દિવસથી કન્ટિન્યુ બટેટાનું શાક જ ખાઈ છે. કેમ કે અહીંયા છે ને વધારે પડતું આશ્રમમાં બટેટાનું શાક વધારે કરે છે. ગમે તે શાક હોય ને એમાં બટેટું હોય ને હોય જ, એવું છે. તો 3 દિવસથી બટેટા ખાધા તો બહુ બધું પેટમાં અત્યારે દુખે છે, એની કોઈ સીમા નથી. ચલો કઈ વાંધો નહીં, થઈ જશે. મહાદેવ નામ લીધું છે સાહેબ. આ બધો સામાન અંદર નાખવાનો છે. હું એમ કહું છું આંતડી ખોલીને જોઈ લઉં. ગાઈસ અત્યારે ગંગા મૈયા પાસે પગે લાગવા માટે આવ્યા હતા, કેમ કે હવે અહીંયાથી ને રજા લઈએ છીએ. એના માટે ગંગા મૈયાને પ્રાર્થના છે કે તમે બધા પણ અહીંયા જરૂર એકવાર આવી જાઓ. કેચીધામનો રસ્તો કાપવામાં અમારે લગભગ છે ને રાતના 10 વાગી જશે, અને ટાઈમ બહુ થઈ ગયો છે. અત્યારે નીકળ્યા 3:30 વાગે, કે મેં ગાડી વોશ કરવામાં પડ્યા હતા. ગાડી એટલી ખરાબ હતી ને કે સવારે વરસાદ આવ્યો એટલે ગાડી સાવ ખરાબ થઈ ગઈ હતી, અને મારી લાડી છે ને એને પેટમાં દુખે છે. શું કરશું લાડીજી? કઈક ઉપાય કરવો પડશે ને. કાંઈ નહીં, હા, કાંઈ નહીં કરું. અમારો સામાન એટલો વધી ગયો ને ગાઈસ, સામાન કોઈ રીતે સામતો જ નતો. એક તો 2 બેગ છે મોટી, અને નાનીમથી 1 બેગ, અને પાછું ગંગાજળ લીધું અમે. ગંગાજળ ધીમે ધીમે કરતા 62 લીટર. કોણ છે આ? બોલ ને ભાઈ, હું હતું? અરે હું આમ દેખાડતો હતો ઓલી બાજુ, અશોકને દેખાડો. ગંગાજળ 32 લીટર લીધું, અને બધાના કપડા નોખા થઈ ગયા, કેમ કે ધોવા વગર પહેર્યા હોય કપડા બધા જૂના થઈ ગયા. એ બધા ઠેલ્યું કરી, અને થોડી માર્કેટમાં વસ્તુ લીધી. એટલે સામાન મૂકવાની અંદર અમારે કમસે કમ 30 મિનિટ અમારે સામાન મૂકવામાં દઈ ગયો. એવું છે બધું. પાછા અમે દર્શન કરવા બે ગયા હતા, દર્શન કરીને આવ્યા તો એક કૂતરું આયા પડી ગયું. 2 કૂતરા બાયધા. તમે પછી કઈ જોવા જેવું થયું, અને પછી અમે ડાયરેક્ટ બહાર નીકળ્યા, અને પછી નીકળી ગયા કેચીધામ જોવા માટે. કેચીધામ રહ્યું છે 100 કિલોમીટર, અને રિલાયન્સ પેટ્રોલ પંપે બસ પેટ્રોલ નાખવા માટે ઊભા હતા, અને અત્યારે 3000નું પેટ્રોલ આવ્યું છે. નૈનીતાલ અમે પહોંચવા આવ્યા છે. નૈનીતાલ અહીંથી 30 કિલોમીટર, ત્યાંથી 20 કિલોમીટર, ટોટલ એ છે ને કમસે કમ 60 કિલોમીટર જેવું રહ્યું છે કેચીધામ. હવે જે રસ્તો ચાલુ થયો ને એ પહાડી ચાલુ થયો છે. સાવ ઉપર આવી ગયા ગાઈઝ. અને તમે નૈનીતાલ આવો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો, અને ગાડીમાં પેટ્રોલ નખાવીને આવજો, અને મોટી ગાડી લઈને આવજો. રાતે કોઈ દિવસ નહીં હતા, અમે તો રાતે રિસ્ક લીધું છે, પણ તમે ન લેતા, કેમ કે બહુ આ જવાબદારીવાળું કામ છે. કેમ કે અહીંયા કોણ કેવા હોય કાંઈ નક્કી ન કહેવાય. અને અત્યારે આ બધો એરિયો છે ને બધે એક ડુંગરવાળો છે, એટલે ઢાળ ચડ્યું એટલે ગાડી હાવ ગરમ થઈ જાય. અને ગાડીની ટાંકી ફૂલ કરાવી તો અત્યારે એવરેજ છે ને પહેલાં બતાવતી હતી 20ની, અત્યારે 19ની થઈ ગઈ. હજી અમારે કિલોમીટર તો 36 કાપવાના છે. કમસે કમ અમે 70 કિલોમીટર એક ધારા આંટી ઉપર આવ્યા છે. આની તો ઊંઘ ઉડી ગઈ, સુતી હતી અત્યાર સુધી. કેમ છે અશોકભાઈ રસ્તો? હું તો રસ્તામાં જો ક્યાં ન અશોક કે રાહુલ કેમ લાગ્યું? બધું ઓલું ઝાડવું કેવું બાપ બીક લાગી ગઈ. કાસમાંથી આમ બહાર નીકળે, બહાર થોડું નીકળે. નીચે તો કેટલી નજર પગા વાદળા, તો આપણને એમ લાગે આ વાદળામાં જ છીએ આપણે.
હજી તો કેટલું બાકી છે ભાઈ? હજી 40% થયું, 60% બાકી છે. હજી 60% બાકી છે. અમારો હાલ શું થાય મિત્રો યાર? યાર, કાંઈ વાંધો નહીં. જો હોગા હો જાયેગા, હોગા જો હો જાયેગા, હોગા હો જાયેગા. ઓપ્શન જ નથી હવે. ઓપ્શન કાંઈ છે નહીં, પાછું ન જોવાય કેમ કે ખર્ચો કરીને આવ્યા છીએ તો પછી જો મારા ડુંગરો દેખાય છે કેવો મસ્ત. ચાલો ગાઈઝ હવે ધીમે ધીમે કાઢી નાખી 36 કિલોમીટર છે. કેચીધામ પહોંચી ગયા. ખાલી 7 કિલોમીટર જ રહ્યું છે કેચીધામ. અત્યારે ફ્રેશ થવા માટે HP પેટ્રોલ પંપે ઊભા છીએ. ત્યારના ફ્રેશ થવા માટે હોટલ ગોતતા હતા. હોટલ પણ SP પેટ્રોલ પંપ મળી ગયો અને ફ્રેશ થઈ ગયા. અને ઠંડી બહુ છે અને અહીંનું ટેમ્પરેચર અત્યારે 5 ડિગ્રી છે, માઇનસ નથી, 5 છે ખાલી. હવે જઈએ. અહીંયા બહાર વીજળી પણ થાય છે ને વરસાદ કેવો પડે એના ઉપર આધાર રાખે, રાતે ખબર પડે. ચાલો અશોકભાઈ બેઠો. રૂમ અમે રાખી લીધી. રૂમ 2700માં પડી છે અત્યારે અને એક જ રૂમ ખાલી હતી. અત્યારે જમવાના બહુ લોચા કે છે. અત્યારે આવ્યા તો જમવાનું બધું બંધ થઈ ગયું હતું અને અત્યારે જમવાનું અમે 10 વાગે આવ્યા તો બધી હોટલ બંધ થઈ ગઈ. પછી અમે થોડા ઉપર આવ્યા તો ઉપર એક હોટલ ખુલ્લી છે, ત્યાં મળી જાય સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ ને બધું જેવું છે. બટ મંગાવીએ. મારું તો ફેવરેટ મિક્સ વેજ છે. તો ચાલો હવે જમી લઈએ. ગાઈઝ હોટલે પહોંચી ગયા અને રૂમમાં પણ પહોંચી ગયા અને 2 બેડ છે અહીંયા, બધા સાથે રહેવાના છે. મને લાગતું આ શું છે નહીં. રાહુલ કોમેન્ટ વાંચે છે. કોમેન્ટમાં શું હતું? ઈ એમ હતું કે ઓલો મારો મોબાઈલ ખોવાઈ ગયો, એટલે વિડીયોમાં મારો મોબાઈલ ખોવાઈ ગયો તો એ મારા મામીને એમ કે તમે તમારું કરો એમ, તમે ગાડીના બોનેટ ઉપર મૂકી દીધો હતો. પણ એ ભાઈને કઈ ખબર નથી કે આ ગાડી બોનેટ ઉપર મૂક્યો હતો ને એ જ મેં પાળી ઉપર મૂકી દીધો હતો. આ એ જ મોબાઈલ છે. જે પલકે થોડા ટાઈમ પહેલા ખોયો હતો ને મોબાઈલ, એ આ જ મોબાઈલ છે. જે થારના બોનેટ ઉપર મૂક્યો હતો આને પાળી ઉપર મૂકી દીધો. સેમ ટુ સેમ ઈ મોબાઈલ. ઈ મોબાઈલની ટેવ એવી છે કે એને પાળી ઉપર રહેવાની, કા બોનેટ ઉપર રહેવાની. એટલે નાતે ખોવાઈ જાય છે, એને કોઈ ખોતું નથી. અશોકભાઈ નાવા ગયા થાય. ઇનામ આપો ભાઈ. બોડી લોશન લગાડી દે આગળ અને પછી ફડાકા ફડાકા. આશ્રમના બટેકા ખાઈને બધાને થઈ ગયો ગેસ. બધાય ગેસ કાઢવામાં જ છે, અલગ અલગ વેરાયટીના. ગાઈઝ તો ચાલો મહાદેવ આ વિડીયોને પૂરો કરીએ. સાવ થાકી ગયા. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. અહીંયા હવે રૂમમાં રંગબેરંગી સ્મેલ આવે છે. અમે તો બે સાઈડ થી નાથી બોમ્બ ફેંકે પબજી રમે. પબજી ભાઈ અશોકભાઈ તો આશાબેન સાથે વાત કરતા કરતા ફાયરિંગ કરતા હતા. કઈ નહીં ભાઈ, હવે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. બાય બાય. મહાદેવ.